નિરીક્ષણના નામે મંત્રીઓએ ખેડૂતની મજાક કરી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। મંત્રી નરેશ પટેલ અને ડોક્ટર પ્રદ્યુમન વાજા પર કોંગ્રેસે નિશાન સાધ્યું। મદદ કરવાના બદલે મંત્રીઓ માત્ર ફોટો સેશન કરાવે છે। અમિત ચાવડાએ કહ્યું, ખેડૂતોના આંસુ લૂછવાના બદલે તેમની મજાક ઉડાવે છે આ મંત્રીઓ। મંત્રી ખેતરમાં જઈ કહે છે કે ઝડપ કરો, મગફળીમાં દુર્ગંધ આવે છે। બીજા મંત્રી ગમબૂટ પહેરી અને નિરીક્ષણ કરવા માટે ત્યાં પહોંચ્યા। અમિત ચાવડા તમામ વાતો કરી રહ્યા છે। તેમણે કહ્યું, એક તરફ ખેડૂતોને માર છે અને બીજી તરફ હાસ્યાસ્પદ નેતાઓની આ કામગીરી। આવનાર સમયમાં ખેડૂતો એ લોકોને જવાબ આપશે, દીપક બારોટે કહ્યું। કેટલી જગ્યાએ દેવામાં ડૂબેલા ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિમાં છે, ત્યારે એના આંસુ લૂછવાને બદલે, એને મદદ કરવાને બદલે, એના વચ્ચે જઈ અને એના દુઃખમાં ભાગીદાર થવાને બદલે સરકાર જે માય-બાપ કહેવાય એ મદદ તો નથી કરતી, પણ આજે જે સ્થિતિ છે, જે દુઃખ છે, જે તકલીફ છે, એનું મજાક ઉડાવી રહી છે। એક મંત્રી જાય છે તો ત્યાં ખેતરમાં જઈને ફોટો સેશન કરાવે છે, કેમેરાની સામે બોલે છે ઝડપથી કરો, આ મગફળી ગંધાઈ રહી છે, દુર્ગંધ આવે છે। બીજા મંત્રી જાય છે તો લાંબા હોલ શૂઝ પહેરે છે અને એવી રીતે ફોટો સેશન કરાવે છે જાણે ઘોડે સવારી કરવા આવ્યા હોય। એક બાજુ કુદરત રૂઠી છે, બીજી બાજુ સરકાર નિષ્ઠુર છે અને ત્રીજી બાજુ આ બની બેઠેલા મંત્રીઓ છે ખેડૂતોનો મજાક બનાવે છે, આખી સ્થિતિનો મજાક બનાવે છે। ખેડૂતો છેલ્લા 5 વર્ષથી કમોસમી વરસાદ અને મોસમના મારને લીધે પાયમાલ છે, ત્યારે આવા સમયે હમણાં સ્થાનિક ચૂંટણીઓ હોવાથી ભાજપના તમામ મંત્રીઓ પોતપોતાના વિસ્તારોમાં અને બીજા વિસ્તારોમાં ખેડૂતોને આશ્વાસન આપવા માટે ફરતા જોવા મળે છે। તેમાં નવસારીના ગણદેવીના ધારાસભ્ય અને હાલમાં મિનિસ્ટર બન્યા છે એવા નરેશ પટેલ અને જયરામ ગામિત પણ નવસારીના દાંતેજ અને બીજા ગામોની મુલાકાતે ગયા હતા। ત્યાં લગભગ એ લોકોએ ફોટો સેશન જ કરાયું હોય એવું સમગ્ર મીડિયામાં પણ ચર્ચામાં છે અને પબ્લિકમાં પણ ચર્ચામાં છે। ત્યારે આ વર્તમાન સરકાર ખેડૂતોને પડેલા મારની ઉપર હસતી હોય અને હાસ્યાસ્પદ મસ્કરી કરી રહી હોય એવું લાગી રહ્યું છે। તો આગામી સમયમાં આવનારી ચૂંટણીઓમાં ખેડૂતો પણ એ લોકોને જવાબ આપશે એવું વાતાવરણ સમગ્ર વિસ્તારોમાં જાણવા મળે છે। ત્યારે મંત્રીઓની આ વાત સામે આવી છે। વધુ એક કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા કે જેઓ પણ વિવાદમાં આવ્યા છે, ગમબૂટ પહેરી અને ત્યાં એ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે નીકળ્યા છે। ખેડૂતોની વેદના જાણવા માટે ડોક્ટર પ્રદ્યુમન વાજા કે જેઓ ગ્રાઉન્ડ પર ઉતર્યા, વોલબૂટ પહેરી તાતની સમસ્યા જાણવા માટે તેઓ ગ્રાઉન્ડ પર ઉતર્યા, જેના કારણે વિવાદ સર્જાયો છે। સવાલ થઈ રહ્યો છે કે ફોટોશૂટ કરાવવા માટે નેતાજી પહોંચ્યા છે કે પછી નિરીક્ષણ કરવા માટે? પગ બગડ્યા વિના શું નેતાજીને ખેડૂતની પરિસ્થિતિ સમજી શકશે? ખેડૂતોની વેદના જાણવા માટે પહોંચેલા મંત્રીજી ફોટો સેશનને ન છોડી શક્યા। વોલબૂટ પહેરી પહોંચેલા ડોક્ટર પ્રદ્યુમન વાજાની સામે સોશિયલ મીડિયામાં ફિટકાર ચારે તરફથી છે કે પાક ભલે બગડ્યો હોય પરંતુ મંત્રીજીના પગ ન બગડવા જોઈએ। આ મંત્રીએ ગમબૂટ પહેરી અને પરિસ્થિતિ શું છે, ખેડૂતો કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, વાતનો તાગ મેળવ્યો। કમોસમી વરસાદે જગતના તાતને સંકટમાં મૂક્યો છે અને બીજી તરફ નેતાઓ કે જેઓ ગમબૂટ પહેરી ગ્રાઉન્ડ પર ઉતર્યા છે। બૂટ પહેર્યા હતા, મોટા ગોઠણ બૂટ તો બધા સડકેથી જોતા હતા કે બૂટ તો બધા ગોઠણ ઉઠી હતા, પણ અહીંયાથી જોઈને કે હા અહીંયા બધી થઈ જાય હાલો ગામમાં, એટલે ગામમાં થઈ જાય પણ આમાં જોતો ખરા તમે આ હેઠે તો આવો, હેઠે તો આવ્યા જ નહીં। મંત્રીઓ સારી બાબત કહેવાય કે મંત્રીઓ આવ્યા સર્વે કરવા અને ખેડૂતોની વેદના સાંભળવા આવ્યા, એ બહુ સારી બાબત કહેવાય, હું અભિનંદન આપું। પણ એ મોટા બૂટ પહેરીને આવ્યા, હોલ બૂટ, તો હોલ બૂટ કે એટીકેટીમાં આવવાની જરૂર નથી, કારણ કે ખેડૂત છે જગતનો તાત છે, સમજ્યા? એ કઈ રીતે આમાં ઉત્પાદન લે અને જોઈ લે તો ખેડૂતોને આવું તો પાંચા ચડાવીને ઉતરે તો ખ્યાલ પડે ખેતરમાં કે ખેડૂતોની વેદના શું ને ખેડૂતોને કેટલું નુકસાન થયું। પ્રદ્યુમનભાઈ વાજાને એટલું જ કહેવા માંગીએ છીએ કે પોતાના બૂટ પહેરી અને ખેડૂતોના ખેતરમાં વિઝિટ કરો તો સાહેબ ખબર પડે ખેડૂતો અંદર શું દશા છે, ખેડૂતોની શું પરિસ્થિતિ છે, શું નુકસાન છે। તમે રોડ ઉપરથી ગાડીઓ લઈને નીકળી જાઓ, ગામના સોરાહે આવીને નીકળી જાઓ, એ વસ્તુ ખોટી પડે। ખેડૂતોના ખેતરમાં આવે તો વાજા સાહેબને ખબર પડે। પ્રદ્યુમનભાઈ પણ આવ્યા હતા, મોટી મોટી વાતો કરી ગયા, હવે શું આપે એનો કઈ નિર્ણય નથી। બૂટ કેવડા પહેર્યા હતા? બૂટ ફોલ બૂટ પહેર્યા હતા
હોલ બૂટ પહેરવાથી કઈ મળતું નથી. આ ખેડૂતની જો તમે પાત્રા જોઈ રહ્યા છે તે લાઈવ પ્રસારણ છે. ગોઠણ ડૂબ પાણીમાં જો એ ઉતરે 5 ચડાવીને તો ખબર પડે કે આમાં શું થાય.